એમ કહીએ છીએ કે કામ લેવું હોય ત્યારે અમે સરકારી નોકરિયાત, અને જ્યારે ચૂકવવાનું આવે ત્યારે અમને એમ કહેવામાં આવે કે માનદ સેવક. અને સાહેબ, હું આજે ફરીવાર હું તો શ્રદ્ધાબેન હાજર છે એટલે કહીશ કે હેલ્પરને તેડાગરને તમે 5,500 રૂપિયામાં નોકરી આપો, પગાર પૈસા આપો છો. 5,500 રૂપિયા આ બહેનો જો ઈચ્છે તો 4 જગ્યાએ રસોઈ કરવા જાય ને તો પણ મેળવી લે, પણ એને એના પોતાના ગામમાં આ કામ મળે છે, પ્લસ એ કામ કરે છે, એમાં ભવિષ્યમાં કોઈ વાર મને ફાયદો થશે એ સમજદારી સાથે આ બહેનો થાય છે. તો હું તો કહું છું કે આ શોષણ જ છે, અને શોષણ છે તો કોઈ પણ પ્રકારનું શોષણ, હું ખાલી આંગણવાડીનું નથી કહેતો, કોઈ પણ પ્રકારનું શોષણ એ કોઈ પણ વેલફેર સ્ટેટમાં અથવા તો કોઈ પણ બંધારણીય ભૂમિકામાં કોઈ દિવસ યોગ્ય ઠરાવી શકાય નહીં. અને અમે તો બીજું શું કહ્યું છે, 2018થી સરકાર, કેન્દ્ર સરકારે માનદ વેતનમાં વધારો કર્યો નથી. આપ ભાઈ વધારો કરો, 18 પછી ઘણું ફેરફાર થઈ ગયો. 2022માં ગુજરાત સરકાર સાથે ચૂંટણીઓ હતી એટલા માટે સેટલમેન્ટ થયું, પણ માત્ર 2200 રૂપિયાનો વધારો થયો હતો. તો અમે એમ કહીએ છીએ કે તે પછી શું બજારમાં કોઈ પરિસ્થિતિ બદલાણી જ નથી, માણસના જીવન ધોરણમાં ખર્ચ કોઈ વધારો થયો જ નથી. અને એ બાબતમાં માત્ર એક મુદ્દો નહીં, નિવૃત્તિ વય મર્યાદા આખા દેશમાં 60 છે, કોઈ પણ જગ્યાએ જાવ તો. ગુજરાતમાં 58 છે. અમે માગીએ છીએ કે ભાઈ નિવૃત્તિ મર્યાદા આખા દેશમાં કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે તો તમે એ કરી આપો, બદલીની એક તક આપો. કારણ કે નોકરીએ રહ્યા ત્યારે એની શાદી નહોતી થઈ, નોકરી આવ્યા શાદી થઈ, તો એને એકવાર તક તમે આપો.